પછી જાઉં ઘેર સાચો યાર તો સીધે નાઇટ કરાવીએ 2 મિનિટ મોબાઈલ જોઈ લેવા દે ખાલી. ખરેખર અડધી રાત કરી 2 વાગ્યા મારા જીવરે આજે સાચી જોઈએ આજે યાર. ઘેર જવું છે, કોઈ દેખાતું નહીં. મારે કોઈ દેખાય તો હું હંગાત જાઉં. કોઈ છે નહીં યાર. 2 વાગે હા શું કરું, કાઠું પડશે ઘેર જવાનું. આજ તો મોત જ છે. આખે કે પ્લેટફોર્મ ઉપર કોઈ છે નહીં યાર. શું કરું, ઘેર તો જવું છે. ત્યાં જે છે જોઈ લઈશું યાર. નેકરે ખરા ગયા હોય યાર. ઘેર જવું પડશે યાર. તો કોઈ છે નહીં. મારી ફાટ તો આગળ બહુ જ અંધારું યાર. જંગલ આખે આખું. અરે યાર ઠંડી લાગે. હા એટલે રૂમર બધો તો કોને કે પવન હશે તો ઠંડી લાગશે જ. કઈ ઊભું એવું લાગે છે યાર. પાછો જવાનું. હું જવાનને ફોન કરતો યાર અને ભોલાને ફોન કરતો. પહેલાં ભોલાને ફોન કરું પછી જવાનને ફોન કરું. કેમ કે જવાન ભોલો આવ્યો. પહેલાં ભોલાને ફોન કરવા દે. સીતારામ જેવું જવા ભાઈ. સીતારામ જય બોલે જય માતાજી. ચમ આટલો મોડો ફોન કર્યો મારા ભાઈ? અરે યાર નાઇટ હતી અને થોડું મોડું થઈ ગયું અને સ્ટેશને પહોંચ્યો ને યાર. મને થોડી બીક લાગે આગળ કોક ઊભો ને એવું લાગે યાર. તો તું ઘેર હે? હા ઘેર છું. તો એક કામ કર. હા તો એક કામ કર, તું સ્ટેશને આવીને અને પેલા એક કામ કર, હું આવું છું ને જવાનને ફોન કરું. કઈ ચિંતા જેવું નહીં ને? અરે મને બીક લાગે, કોક ઊભો ને એવું લાગે. એક કામ કર, તું આવી જા ફટાફટ. હું જવાનને ફોન કરીને બોલાવી લઉં અને તું આવી જા. સારું તો બિયા તો ના, હું આવું છું. જલ્દી આવજે. મને અહીંયા બીક લાગે, કોક ઊભો ને એવું લાગે જ છે યાર. હા આવ્યો ફટાફટ આવ્યો. સારું સારું આય જલ્દી આવજો ભાઈ. હા જય માતાજી. જય માતાજી. પછી શાંતિ બેહું. જવાને આવે ને ભૂલો આવે બીજના પછી હું જઉં. એ બીજના આવે ને ત્યારે એટલે ભૂલ્યો છે એટલે રહ્યો યાર હજુ યાર. ખરેખર મોડું થાય ને મને બીક લાગે યાર. આ તો ખરેખર હું ભરાયો. આ તો આપણે કદી નાઇટ ના કરવું યાર. શેઠે ચોખ્ખી ના બહુ કે નાઇટ હોય તો આખી નાઇટ હોય તો મને રાખવાનો ને કે રાખવાનો નહીં યાર. મને કોઈક ઊભું ને એવું લાગે હોય 100% ઊભું હતો. હવે ઘેર જવું પણ કાઢવું મારા ઓલે. જય માતાજી. શું થયું મારા ભાઈ અત્યારે? અરે યાર મને આગળ કોઈક ઊભો ને એવું લાગે યાર. ક્યાં આગળ? આગળ જ ઊભું. અરે હું આવું ક્યાં, કોઈ દેખાતું જ છે નહીં. જવાન કેટલે? જવાન આવે જ છે, મેં ફોન કરી દીધો છે. નહીં તો આવા દે આપણે તઈને હંગા હંગા. અરે કઈ લાગતું તો છે નહીં, પણ તોય તને એવું હોય અરે ના તો જવાન ના આવવા દે. એકચ્યુઅલી મેં એને આવવા દે તો તમે બંને મને ઘરે મૂકી તમે બંને હંગાત પાછા આવતા રહેજો. કઈ વાંધો નહીં, બાકી કોઈ દેખાતું જ છે નહીં. કઈ તને કેમ એવું લાગે? કારું નહીં યાર. ત્યાં જ ઊભો ને એવું લાગે મને યાર. હું તે કોકને જોઈને પાછો વળ્યો. મને બીક લાગી એટલે હું પાછો વળી એટલે મેં તને સીધો ફોન કર્યો અને હું સ્ટેશને પાછો આવતો રહ્યો. હું કોઈ 2 ભાઈઓને બોલાવું અને પછી જો તો આગળ કોક ઊભું બોલા. કોઈ નહીં યાર. ક્યાં છે યાર? કોઈ નહીં. મને દેખાતું બોલા તું. અરે નહીં મારા ભાઈ, કોઈ નહીં ત્યાં આગળ યાર. કોઈ દેખાતું નહીં યાર. અરે હોમે ક્યાં છે યાર? કોઈ નહીં યાર. આ ઉભા તો છીએ આપણે. ક્યાં છે કોઈ? અરે નહીં યાર, કોઈ નહીં. આ બાજુ કઈ નહીં, ત્યાંય નહીં. ક્યાં છે યાર કોઈ? તને શું દેખાયું ત્યાં? મને અહીંયા દેખાયું. શું દેખાયું? પણ વ્હાઈટ કપડું યાર. અરે વ્હાઈટ કપડું છે ક્યાં ત્યાં આગળ? કોઈ નહીં યાર. ઊભો ને એવું લાગતું. કોઈ નહીં, કોઈ યાર. અરે ભાઈ માનને મારી વાત, યાર કોઈ નહીં યાર. ભાઈ મને જો બીક લાગે તને એકલામાં લઈ જાવ, મને પેલી નહીં. પણ એક કામ કરીએ, અહીંયા આગળ જવું નહીં. આપણે અહીંથી જઈએ પાછા. જવાન જે આવેલા આપણે ત્રણ જઈએ હંગાર. તમે 2 ભાઈ હંગાર પાછા આવતા રહેજો. આપણે એ રીતે લે
અરે કોઈ નતું ભાઈ યાર, અરે હતું યાર, અરે તો કોઈ મોટો નતું, નહીં. તું મારી વાત માન. ત્યાં એટલે આગળ વાસુ કોઈ શું છે જ થયું? નહીં યાર. અરે આ જવાને આવી ગયો અરે ત્યાં કોઈ નતું યાર. એકચ્યુઅલી માં શું આગળ થયું યાર અરે આના એવું કહે છે કે ત્યાં આગળ કોઈ છે તો મને ફોન આવ્યો કે મને લાગે છે બીક, અહીંયા આગળ કોઈ છે. તો મેં કીધું ત્યાં આગળ કોઈ નહીં. તો હું ત્યાં આગળ જઈને આવ્યો પણ હજુ એને માને એમ નહીં જવાન આવતું. ત્યાં વ્હાઈટ કપડામાં કોક હતો પણ માનતો નહીં યાર. ત્યાં હતું હા ત્યાં વ્હાઈટ કપડામાં અંધારું ગોટ અને અરે white ત્યાં આગળ કપડામાં. અમે 2-3 વાર જઈને નક્કી આવ્યા, કર્યું કોઈ તે નહીં. તે નક્કી કર્યું હું નક્કી 2-3 વખત જઈને આવ્યો એની જોડે, ત્યાં આગળ કોઈ નહીં. બોલો નક્કી કરે એટલે ફાઇનલ હોય યાર, પણ કઈ ના, ના white હોય. કપડામાં મને દેખાય હું તું અહીંયા- ખાલી તારા અંદર છે ને એક બીક પહેરી ગઈ લાગે, બીજું કઈ છે નહીં. અરે ના એ વ્હાઈટ કપડામાં કઈ ઊભું તું યાર. આનું white કપડું બોલો તો મંડ્યું. જઈને આવ્યો કઈ હતું નહીં. પણ ત્યારે કઈ નતું સાચી બીક વાત. ઘૂસી ગઈ. એટલે હા જો એક મિનિટ બરોબર તારા અંદર બીક ઘૂસી ગઈ લાગે. આ વ્હાઈટ કપડું હવે જોજે, હવે દેખાય છે ક્યાંય જઈને જોજે. પણ યાર ફરી. હા એ રૂમાલ જ દેખાતો શું મને તો કની યાર. આ તું અંધારામાં જાય ને એટલે આનું શેડિંગ વધારે પડે એટલે તને કલાકથી સમજાવું કે ત્યાં કોઈ નહીં તો મારું માનતો નહીં. મને હા. કે જવાન ના ના હોય, આવવા દે, એટલે જવાન ના આવવા દે, ના પછી હોય. 3 ભાઈ જઈએ. એટલે બધા મને લાગતી ઠંડી જ મેં બોધે મોલા કોણ ઈ- બોધ દો એટલે મેં બોધ દીધું રૂમાલ. અજવાળામાં ના દેખાય પણ એ અંધારામાં શું કે રિફ્લે ઓલું શેડો વધારે દેખાય એટલે તને લાગે આ કે કોક શેરો જ ઊભું મને હોય. દેખાતો હતો પણ વ્હાઈટ કપડું એ જ દેખાતું પણ હતું, આ તે બીજું કાંઈ બાજુ જ નતું. આંખ આગળ હોય તો પછી એટલે દેખાય ને તને યાર. તું પણ એને બીકમાં પહેરી ગયો તો જોયું નહીં, નક્કી નહીં મેં કર્યું. વળી આની વાતમાં હું વળી ત્યાં જ ડાફેરા મારતો હતો. અહીંયા તો એના ઉપર તો મેં જોયું ના. બોલો સોરી તમને બંને હેરાન અરે કર્યા કઈ વાંધો રૂમાલ ના કારણે ખરેખર મને ખબર જ ના પડી. કઈ કઈ વાંધો નહીં યાર, ચાલ. ભાઈબંધ માટે ક્યાં. ચાલ